સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય યુવતીના આપઘાતનો મામલો વધુ ગરમાયો છે। યુવતીને એક યુવક દ્વારા હેરાન પરેશાન કરાયા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ કેસમાં આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે। જો કે યુવતીની કેટલાક ચેટને લઈ આ ધરપકડ બાદ રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર કેસમાં ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। જો કે રબારી સમાજના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુવકે 1 વર્ષ પહેલા જ યુવતીને તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી, તો બીજી તરફ યુવતીના આપઘાતની ઘટના બાદ કેટલાક શખ્સો દ્વારા યુવતીની એકતરફી ચેટના જીમેલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે, જેના પગલે યુવતીના પરિવારે સુરત પોલીસને અરજી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। યુવતીના પિતાએ સિંગણપોર પોલીસને આપેલ અરજીમાં 7 લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને બચાવવા માટે આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે। તેઓએ ચેટની પોસ્ટ વાયરલ કરનાર શખ્સો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રબારી સમાજ દ્વારા 19 વર્ષીય યુવતીના મોત અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ સાથે જ તેમણે પોલીસ ફરિયાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રોલિંગને ખોટું ગણાવ્યું છે। સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર તેમના સમાજને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે। સમાજના આગેવાન સુનિલ દેસાઈએ જણાવ્યું હતું કે અમને ખબર નથી કે જે છોકરો છે તેનો મીડિયા ટ્રાયલ કે કોઈ પોલિટિકલ દબાણના કારણે અલગ અલગ કલમ લગાવવામાં આવી છે। રબારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર કેસમાં સચોટ ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત કરી છે। તેમની મુખ્ય માંગણી એ છે કે પોલીસ એકતરફી કેસની તપાસ ન કરે। ઉલ્લેખનીય છે કે સમાજના લોકોએ દાવો કર્યો છે કે છોકરાએ યુવતીને 1 વર્ષ પહેલા જ તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી હતી। યુવતી વારંવાર છોકરાને મેસેજ કરતી હતી અને બ્લોક કર્યા પછી પણ મેલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી। યુવતીએ મેલમાં અનેક વખત મેસેજ કર્યા હોવા છતાં યુવકે કોઈ રિપ્લાય પણ નહોતો આપ્યો। આ સંજોગોમાં સમાજ દ્વારા યુવક અને તેના પિતાને આરોપી કઈ રીતે બનાવવામાં આવ્યા તે અંગે પ્રશ્નાર્થ ઉભો કરવામાં આવ્યો છે। મારું નામ સુરેશભાઈ મોતીભાઈ દેસાઈ છે। સુરેશભાઈ, રજૂઆત માટે આવ્યા તો શું રજૂઆત છે? રજૂઆત એવી છે કે અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત જ કરવા આવ્યા છીએ કે નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કેમ ડાયરેક્ટ જ નીલનું નામ લઈને એને જ એની બધી કલમો નાખવામાં આવી। હવે આ જૂની વાતો કંઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી, તો એ એના ફાધરને ખબર પડી છે એ ટાઈમે, તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે। તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી બી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું। તો ત્યારથી એ દીકરાએ એને બોલાવવાનું બંધ કર્યું, એને સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ બી એને એમાં બ્લોક કરી દીધી। પણ છતાંય હવે એની અંદર એમને કંઈક જીમેલની અંદર કંઈક મેસેજીસ કર્યા, જે મેસેજીસમાં કંઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે, અમે અત્યારે જોયું તો એમાં એવું લાગે કે એના પપ્પા કંઈક ગાળો બોલે મારે એવું બધું બી લખેલું છે। સત્ય શું છે તો આપણે તપાસનો વિષય છે। હવે આ 8 મહિનાથી જે એના કોન્ટેક્ટમાં નથી, જે એનો કોઈ કોન્ટેક્ટ નથી, એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મરવાનો એને મારી નાખે ભાઈ આના લીધે થયું આ થયું, એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો? અમારું માંગ એક જ છે કે એની તટસ્થ તપાસ કરો। એના 8 મહિના દરમિયાન બીજું શું થઈ ગયું હોઈ શકે? ઘરમાં કંઈ ટોર્ચર હતું, શું હતું? એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે। હવે આપણે કોઈને કશું કહેવા માંગતા નથી, પણ આની તટસ્થ તપાસ કરી અને જે આનો ન્યાય જે રીતે અપાતો એ રીતે આપો। ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો। આ તો બહુ રિસ્પેક્ટેડ સમાજ છે સામે, બધા સમાજો રિસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝઘડવા બેઠા છીએ ના। કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંઈ થયું હોય જે બી થયું હોય પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું। આ વાત આટલે જ આની તટસ્થ તપાસ થાય એના માટે જ અમે